તો તમે બધા કીધું ના કરતા તમે બાપાને દેખાડો મમ્મી. તો આજે મેં બીતા ફાઇનલી મેં હાલો દેખાડે જ દયા તમે કીધું ના કયો એટલી જોઈ લે. આ તો તમને બધાને મારે એક વાત કહેવી કે જો અમારે હે ને અમારે ઘેર હે ને આ 4-5 વર્ષ થયા જો આ સરદાર હે બધાના જોઈ લે તમે. રામ રામ ને જય નથરાજ બધાને કી બધા મજામાં હસતા ખેલતા રાજ્ય હોય. આજે જો ભાઈ વહેલો ઉઠે ગયો કારણ કે આજે હે ને થોડાક મજૂર આવવાના હે. આ થોડુંક જમીન તમને દેખાડા ને જ્યાં ખડવારું હે ને નેદવા 1.5 વીઘાનું હે તે રિક્ષો આવવાનો હે. વધારે મજૂર આવી છે એટલે નેદવું અને આજે આખા દીમાં નેદાઈ જાય એટલું એટલું નેદાઈ જઈને ગ્રાઉન્ડ મારી લેવો તો જેટલું નેદાય એટલું તો આજે મજૂર આવવાના હે ને અત્યારે જો 8 વાગ્યા આવે પૂગ્યા આવે તો પછી ચાલુ કરીએ. અને મારે જે ચા પાણી પીવાના બાકી છે બરાબર મેં કહું જો આ નેદાઈ જાય ને વહેલેરું આ જો આ ખડ થોડુંક છે આ 1.5 વીઘામાં તો મેં કહું શાંતિ પછી નિરાયથી બેસી ગઈ કે જો મેં કહું આ પાકે ગુણ બી થાય ને તો હુરીવાળું પાછું તો એ વાર મજૂર આવે અને હું એ ચા પાણી પીએલા તમે પી લ્યો પછી આગળની પ્રોસેસ તમને કાં હું થોડીક વાર પછી બરાબર તો બનાવી જો ને કીને જાતાની જરૂર હો. હા તો ગાઈસ બધા મજૂર આવી ગયા બરાબર અને આપણે થોડુંક જવાનું છે ગામમાં બધા ભગવાનને પગે લાગવા. શું કામ જવાનું છે એ તમને મંદિરે જઈને કે ત્યાં માતાજીએ પૂગી અને તમને કહે કે હું લેવા આવ્યો પગે લાગવા અને હું લેવા આપણે ગયા મંદિરે. તો જો બધા મજૂર આવી ગયા ને દે પછી બપોરે આપણે બધા મુલાકાત કરીએ જોઈ લો. એટલે હું નીકળું ધીરે ધીરે તો હું જાઉં છું મોઢવાડા બરાબર ત્યાં માતાજીએ બધે પગે લાગવા. તો જ્યાં મોટાની વાડીએ મોટરસાઇકલ પડી તો અહીંયા આવી ગયો અને મજૂરી બધી આવી ગઈ. તમને બતાવ્યા જો ને દે હે દેખાય છે ચાલો ઝૂમ કરું જો ઝૂમ કરીને બતાવું જો એટલે મજૂરી બધા આવી ગયા અને નદે છે અને આપણે જઈએ માતાજીએ પગે લાગવા. શું કામ જવાના છે તમને હું ત્યાં જઈને કે પહેલાં આપણે પેડા લેવાના છે અને પછી આપણે મંદિરે જવાનું છે. તો બન્યા રહેજો બ્લોગમાં આજે મજા આવી છે. અને આજે મારા જો એક કામ કરો નવા હોય ને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર કારણ કે આજે હું મારા બાપાને બતાવ્યું તમે કેદીને મને કહ્યું પપ્પાને બતાવો તો આજે એને પણ હું બતાવીશ અને આપણે વાતચીત કરીશું. તો બ્લોગ આખો મજેદાર બનવાનો થોડોક લાંબો થાય પણ તમને મજા આવી. નવા સબસ્ક્રાઈબ કરી દીજો અને છેલ્લે સુધી બ્લોગ જોજો. હાલો મળીએ થોડીક મિનિટ પછી. તો જો નીકળી ગયો ઘરેથી અને રસ્તામાં જ છે બરાબર. આજે આપણે હે ને બધે માતાજીઓ હે ને અહીંયા પગે લાગવા જવાનું. હું કેદીનો નથી ગયો અને આ વિડીયોને વાહે અને મારા કામકાજને વાહે કેદીનો મંદિરોએ નથી ગયો. તો આજે એક મારા માટે ખુશીનો પણ દિવસ છે અને પગે પણ લાગવા જવું એના માટે થઈને પેડા બધે ધરવાના છે, પેડા બધે ખવડાવવાના છે માતાજીઓને. અને આજે ફાઇનલી મારા બાપાને હું વિડીયોમાં લઈ આવીશ, બધા યારે વાતચીત કરાવીશ. તમે બધા કેદીના કહેતા કે બાપાને લઈ આવો તો આજે હું લઈ આવી. અને બ્લોગ થોડોક લાંબો થાય પણ તમને મજા આવી છે તો બ્લોગ છેલ્લે સુધી જોજો અને નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરી લીજો. તો હાલો હવે આપણે નીકળીએ કારણ કે આપણે વહેલા પૂગી જાય નકર જો વરસાદ આવી છે ને તો બધું કામ અટકી જાય અને વાતાવરણ આજે એવું જ છે. સવારે થોડોક વરસાદ આવ્યો હતો તો અત્યારે આપણે નીકળી જઈએ અને ડાયરેક્ટ પેડા લઈ અને માતાજીએ જઈએ બરાબર. તો બન્યા રહેજો મળીએ થોડીક મિનિટ પછી. એવું છું કે હું મોઢવાડે ગોતો પણ મોઢવાડે પેડા હાજરમાં નહોતા અને ના બનાવતા નહોતા કે પૂરા થઈ ગયા. તો પછી બોગોદર ગયો નાથી પેડા લીધા અને મેં કહું હાલો નાથે ઢૂકું થાય નાથે પહેલાં પૈકી લાગી આવીએ જો પેડા લીધા અને આપણે રસ્તામાં જ છે નાથે જઈએ નાથી પછી મોઢવાડે જવાનું હોય બરાબર. તો નાથે પૈકી લાગી આવીએ નાથી પછી પાછા મોઢવાડે નીકળીએ બરાબર. હાલો તો બન્યા રહીજો અને ગીને જતા નહીં બરાબર. પૂગી નાથે અને હે ને પેડા ધરે દઈએ અને પછી પૈકી લાગે અને પછી ઘડીકમાં બેઠા. હાલો અંદર જઈએ મંદિરમાં. હે બાપ નથરાજ, હે નથરાજ, વાહ બાપા વાહ, જય નથરાજ, જય બરબત કુશળિયા. જઈ અંદર આવ્યો ભેગી લાઈટ આવે ગઈ પ્રતાપ કી આપણે નાથા હતા. હા હાલો ધરે દઈએ. સારું પેલા ધરે દીધા પૈકી લાગે લીધું અને હવે આપણે પ્રસાદી સંપૂર્ણ પૂગે ગઈ ભગવાન. હવે આપણે માતાજી જવાનું છે મોઢવાડા અને પછી આપણી ઘેર જઈને સરપ્રાઈઝ દેવાની કારણ કે ઘેર જે કોઈની ખબર નથી કે આવી રીતના કામ હકીકત છે અને તમને કોઈની ખબર નથી તો એ બધું આપણે ઘેર જઈને ખુલાસો કરવાના કે કેવા સારું પૈકી લાગવા આવ્યો, કેવા સારું પેડા ધરા તો એ બધું આપણે ઘેર જઈએ અને બાપાની દેખાડે ને પછી આપણે ખુલાસો કરવાનો છે. તો બ્લોગ થોડોક લાંબો થાય પણ તમને મજા આવી બરાબર. તો બન્યા રહીજો અને આપણે નાથે પૈકી લાગે નીકળીએ અને ડાયરેક્ટ મોઢવાડે જઈએ ના માતાજીને તમે દર્શન કરાવવા ના પૈકી લાગીએ અને પછી ઘેર જઈએ અને પછી આપણે સરપ્રાઈઝ ખોલીએ બરાબર. તો બન્યા રહીજો. આપણી નાથે પાછા નીકળે ગયા અને હું જતો હતો મોઢવાડા બરાબર. તો આ રસ્તા ઉપર ઉભો હતો આપણા બે દોસ્તાર ભૂટકે ગયા આપણા ફોલોવર ને રામ લીધી આગળ એમ ઘરે વિભા આવ્યો
અને વાતું સીતું કરીએ મેં પાણીની. તો હું જતો તો મોટવાળાથી એ દેખાઈ ગયા મેં કહું હાલો તો મોજા વાગે મળે ને. અને બે ગળુના હે ભાઈઓ અને બગોદર આવતા હતા તે પછી વાતું સીતું કર્યું ને મારે નીકળવું મોટવાડે ઘડીક ઉભા એવું બધું છે. મજા આવે છે આવો પ્રેમ જોવાને આપણી પણ વિડીયો બનાવવાની. એટલે હાલ્યા રાખે આ બધા ભાઈઓની દયા છે ને. બાકી તો બાપ નથરાજની દયા છે જ આપણા કોઈ ઉપાધિ છે નહીં. બાકી આવા ભાઈઓ મળતા રહીએ એટલે આપણી મજા આવે બરાબર. એટલે એવું બધું છે. હાલો એવું નીકળીએ મોટવાડા ભાઈ ફાંકી બનાવવા મેં બે કટકા ખવા દે ભાઈ નીકળ્યા. એટલે એવું બધું છે. એટલે આવી ગયા મોટવાડા પાછા. જો માતાજીના મંદિર હાથે હાથેથી જો આ વિધ્વાસીન માતાજીનું મંદિર છે. અને હાલો પૈગે લાગી લઈએ અને પેડા ધરી દઈએ બરાબર. અહીં અંદર મંદિર છે ઘરમાં. અને આ બહુ મસ્ત જગ્યા છે તારે જો પગતાળવાળી. તો જઈએ આપણે અંદર એક જ મિનિટ. જો આ માતાજીનું મંદિર અને અહીંયા ધરી દઈએ આપણે. પછી બીજા માતાજીએ જવું નાય તમને બતાવું. તો પૈગે લાગી લઈએ પેડા ધરી દઈએ અને પછી અહીંથી નીકળીએ આપણે બરાબર. અને બીજા મંદિરે આપણે માતાજીએ જે મંદિર છે જોઈ જાય હે આરામ કરે કંઈ ઉપાધ્યાની કંઈ ટેન્શન એ તારે હોઈ જવાનું. હાલો અંદર હાલો દેખાના પૈકી લાગેલા માતાજી જોઈ લ્યો આ મંદિર. આ તો સત્ય માતાજીનું મંદિર છે અમારા. તો અહીંયા પ્રસાદ ધરી દઈએ અને પૈકી લાગી દઈએ બરાબર આપણે. તો પૈકી લાગી દઈએ અને હજી આપણે જવાનું છે આગળ. હવે આ સહેલું મંદિર છે માતાજીનું. અહીંયા પૈકી લાગી લઈએ અહીંયા પ્રસાદ ધરી દઈએ. પ્રસાદ નહીં પેડા આપણી પેડા ધરી દઈએ અહીંયા માતાજીને. અને અહીંથી પૈકી લાગીએ અને પછી આપણે નીકળવાનું છે ડાયરેક્ટ ઘરે. તો પછી થોડીક વાત કરું તમને પૈકી લાગીને કે હું સરપ્રાઈઝ છે ને હું આપણે પપ્પાને સરપ્રાઈઝ દેવાની બરાબર. તો જે આ મંદિર છે આવર માતાજીનું ભેડિયાવાળા આવર માતાજીનું મંદિર છે. અંદર બતાવું હાલો તમને. મંદિરે આવીએ એટલે એમ થાય કે હા નવી ઉર્જા આવી જાય. શું હોય ખબર નહીં પણ આપણે મંદિરે આવીએ ને એટલે હા નવો પવન અને નવી ઉર્જા નહીં થાય કે બેઠા જ રહીએ. ચાલો જો હું ખોલાવ. જે આવર માતાજીનો ફોટો દરવાજામાં એવું આ માતાજીનું મંદિર ભેડિયાવાળામાં આવર માતાજી. અને અહીંયા આપણે પ્રસાદ ધરી દઈએ આપણે પેડા ધરી દઈએ અને પૈગે લાગી લઈએ. પછી અહીંથી આપણે નીકળીએ ડાયરેક્ટ ઘરે. તો હું ધરી દઉં પછી વાતચીત કરીએ આપણે. હું સરપ્રાઈઝ છે ને હું પપ્પાને સરપ્રાઈઝ દેવાની બરાબર. તો અંદર પૈગે લાગી લીધું માતાજીને પ્રસાદ ધરી દીધો. હા આપણા પેડા ધરી દીધા માતાજીને. અને હવે આપણે નીકળવાનું હોય સીધું કહી દઉં તમને સરપ્રાઈઝ હું છે હાલો ને. તો તમને કહેતા હાલો ને સરપ્રાઈઝ કામ છે તમને એવું કામ કરવા મારે વાત જોવાની. તો એમાં એવું છે કે મારું પહેલું પેમેન્ટ આવ્યું આજે જે વિડીયો હું મૂકાના ફેસબુકમાં એનું પહેલું પેમેન્ટ આવ્યું. અને એ પહેલાં પેમેન્ટના મેં પેડા લીધા બધે ભગવાનની પૈકી લાગ્યો. અને એ જે રૂપિયા છે આપણે એટીએમમાં ઉપાડવા જવાના છે નાથી ઉપાડે અને સીધા બાપાની સરપ્રાઈઝ દેવાની છે કે મારી મહેનતના પહેલાં રૂપિયા મારા મા બાપના હાથમાં હું આપા. જોકે મારા પૈસા જે પણ સોશિયલ મીડિયામાં રૂપિયા મારા આવે ને એ બધાય હું રખડતી ગયો વાળા છે નિરાધાર લોકો વાહે અને નિરાધાર જીવો વાહે જ વાપરા. હું એક રૂપિયો મારા ખર્ચા માટે નથી વાપરતો હોય કદાચ પણ હું આ રૂપિયા ન્યૂઝ વધારે પડતા સેવામાં જ કરા. અને મારા પહેલાંના વિડીયો જોઈ આવી છે. મારું ગ્રુપ પણ છે નથરાજ ગ્રુપ. એમાં હું આ સેવાનું જ કામ કરા અને બધા રૂપિયા હું સેવામાં જ વાપરા. પણ આ મારો પહેલો પગાર છે એટલે મને અંદરથી ખુશી થઈ કે આ પહેલો પગાર મારા મા બાપને હાથમાં હું આપા. એની દેખાડા એની પેડા ખવડાય એની ખુશી કેવી હોય એ એક્સપ્રેશન કેવું આપે એ બધું તમને હું દેખાડા. તો એ આપણે જોવાનું હોય ડાયરેક્ટ એટીએમમાં જવાનું હોય. એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના હોય ડાયરેક્ટ ઘેર જવાનું હોય. ઘેર જઈએ અને પછી આપણે બધા પરિવાર હારે વાતચીત કરીએ અને જોઈએ એનું કામ કહેવાનું હોય ને કેવી એની ખુશી હોય મારો પહેલો પગાર આવ્યો એટલે. તો બન્યા રહીજો બ્લોગમાં અને જોવાનું ન ભૂલતા. બ્લોગ લાંબો થાય પણ તમને મજા આવી છે. તો હાલો નીકળીએ સીધા એટીએમમાં નાદીને રૂપિયા ઉપાડીને પછી સીધા ઘેર જઈએ બરાબર. હાલો નીકળીએ મંદિરેથી. અને બગીચો જોરદાર છે જોવા મંદિરમાં માતાજીનો. એ તારે મજા આવે બે થકી બેઠા જ રહીએ. હાલો તો નીકળીએ ઘેર. જરાય આપણે મોડું કરવું ને મારે બેગ બંધ થઈ જાય પાછા રૂપિયા નહીં ઉતરે તો ઘેર જઈને ક્યાં દેખાડીએ. હાલો નીકળીએ. તો તમને બધાને મારે એક વાત કહેવી કે જો અમારે હે ને અમારે ઘેર હે ને આ 4-5 વર્ષ થયા. આ બધું અમારો પરિવાર જ છે. અમે મજૂર તો ન કહી શકીએ પણ 4-5 વર્ષથી અમારી બધી મોહિમમાં નેદવા ખોદવા ગમે એ કામ હોય અમારે આ બધાએ જ આવે. જો આ બધા તમને વાહે દેખાય નહીં બધાય
અને આજ એ આવ્યા પેલો દી હે માંડવી નેદવાનો, અને આજ મારો પગારી આવ્યો તો પહેલો, એટલે મેં કહું તમારે સારું પેડા લેવો તો પેડા ખાતા જાઓ અને તમે બધા યારે મોજું કરતા જાઓ, તો બધાને પેડા આપણે ખવાડી દઈએ. જો આ સરદાર હે બધાના જોવો લે તમે, આપણી ફેમિલી છે, તમે જો પરિવાર કયો તો એ જ છે, અને તમે જે સમજો એ તો બધાને આપણે પેડા ખવાડીને રાજી કરવા, કારણ કે પહેલો પગાર આપણો આવ્યો અને આ બહુ કામ બધાને દિલ લગાડીને કરે, અને વારે ખેર અમે આણી જ બરકીએ જે પણ કામ હોય ને એટલે. અને રાવલ વાળા શેર વધારે કરજો, કારણ કે આ તમારી બાજુ જ બધા છે. હા વારે ખેર બધા જ આવે. ડોહીમાં તમે વધારે ખાજો, વાંધો નહીં. એટલે આપણો પરિવાર જ છે, અને બધા મજા આવે, એટલે કે વિડીયો આપણે કાયમી વિડીયો બનાવ્યો, કારણ કે યુટ્યુબમાં મારા મૂકા છે એટલે કાયમી આવી ગયા, જ્યાં સુધી માંડવી ઘરમાં નહીં પડે ત્યાં સુધી, અને કારક કારક વેસે નહીં જાય, બરોબર. એટલે એવું બધું છે, અને બહુ મજા આવે કે બધા આવી, તો બધા મજા કરી અને પેડા ખવાઈ રહ્યા, તો જોવા લીજો અને શેર કરી દીધો વિડીયો. તો ગાઈસ હજી હું ઘેર આવ્યો, બરોબર, માતાજી પૈકી લાગીને ઘેર આવ્યો, ત્યાં બધા મજૂર આવ્યા હતા, એ બધાની પેડા ખવાઈ રહ્યા, રાજી કર્યા, અને જોકે આવ્યા ભેગા મારા બાપાની માની જ ખવાડવા હતા, પણ આ બધા ઉતા એટલી બધા પાર્ટી કરાવી નાખી, બહુ રાજી થયા બિચારા બધા. અને હવે આપણે બાપુ બોગોદર ગયા, બરોબર, દાલ દાદી કરાવવાથી આવે તમને દેખાડા, અને એના આપણે વાતચીત કરીએ, તમને સરપ્રાઈઝ મારે બાપાની કેવું કે મારો પગાર આવ્યો અને કેવી રીતના હે કામ હે, એની પેડા ખવાડી, એની રાજી કરીએ, અને મમ્મી ને બાપા બે આગળ આવે બેને તમને વાતો કરાવતા અને મોજું કરાવતા. જો તો બના રહીજો, થોડીક મિનિટ વાત જોઈ લો, બરોબર. તો તમે બધા કીધું ના કરતા તમે બાપાને દેખાડો, મમ્મી તમે વિડીયો બનાવ્યા શેર પાછળ, બરોબર, તમે બાપાનું કહેતા હતા ને, તો આજે મેં બીતા ફાઇનલી મેં કહું હાલો દેખાડે જ દયા, તમે કીધું ના કયો એટલે જોઈ લો. આ મારા બાપા હે, અને આ મમ્મી તો વિડીયો તમે જોયા. બાપા એક ફેર રામ રામ કહી દો ને બધા. રામ રામ બધાને. તમે સીતારામ કહી દો. એટલે જો આજ પેલો પગારી આવ્યો હતો, અને પેડા મારે ખવાડવા હતા, મેં આજે બાપાની દેખાડતા તમે બધા કીધું ના કયો એટલે, તો પેડા આપણે ખવાડી દીધું, પેલા ખાઈ લો. એટલે કાં અમારા ગામડામાં એવું હોય કે વિડીયોમાં હે ને શરૂઆતમાં થોડાક હે ને આવતા ઓલું થાય, કાં બોલે ન હક ને બધું કન્ફ્યુઝન થઈ જાય, પણ એ ધીરે ધીરે બ્લોગ ઉતાર્યો નહીં વાંધો આવે, એટલે કાયમી તમને દેખાડતા જાય હું કામકાજ ને બધું, એટલે એવું બધું હે. તો આજે તમને દેખાડે જ ના, તમે કીધું ના કયો એટલે, તો આ મારા બાપા છે અને આ મારી મમ્મી છે, તમે વિડીયોમાં જોયા, બરોબર. તો એ બીજો કંઈ પ્રશ્ન હોય તો એ મને કમેન્ટ કરજો, બરોબર. તો એવું છે, અને કરી દીજો શેર, અને ખાસ કમેન્ટ પર કરી દીજો કેવીક લાગી અમારી ફેમિલી, અને જે તમારા વિડીયા કેવી તમે જે પણ કહો કમેન્ટ કરજો. તો આજે કાયમી આપણે જે નાના મોટા વિડીયા બની ઉતારીને મૂકી હું તમને દેખાડી, બરોબર. અને બાકી તો મોજ કરતા રહ્યો, અને આવી રીતના હતું પપ્પાનું, પણ એમાં કાં ફર્સ્ટ ટાઈમ આપણે પહેલી વાર વિડીયો મૂકતા હોય એટલે જરાક બીક પણ લાગે, વરે કાં એટલે ગામડામાં માણસોને જરાક એ હોય કે વિડીયા કામ જરાક દેખાવાનું ઓઈલું પણ એવું કંઈ ન હોય, પણ આ તો ફેમિલી સાથે થોડી ઘણી હસી મજાક થતી હોય ને વિડીયા મૂકતા હોય આપણી, તો એવું બધું હોય. તો એટલે એવા સારું મેં તમને મૂકું. આજે મારો પગાર પણ પહેલો આવ્યો હતો, અને પેડા પર બધા એની ખવાઈ રમી, અને સવારે બધે મંદિર પૈકી લાગવા ગયો, અને આ ઘેર આવે, અને લાસ્ટમાં મારા મા બાપની પર ખવાડી દીધા. તો બધા રાજી થઈ ગયા, અને તમે કમેન્ટ કરજો, વિડીયો શેર કરી દીજો. આજનો બ્લોગ આ સુધી હતો, થોડોક લાંબો થઈ ગયો છે, પણ વાંધો નહીં, અને પાછા મળીએ કાલના બ્લોગમાં. તો બધા મોજ મજા કરતા રહ્યો, હસતા કરતા રહ્યો, બીજાને મોજ કરાવતા રહ્યો.